અશ્વનીકુમાર વિસ્તારમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા ઉદ્ભવી છે। નજીકની ડાઇંગ મિલનું કેમિકલયુક્ત પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી ગઈ છે, જેની સ્થાનિક લોકોએ અને સ્થાનિક કોર્પોરેટરે મનપાના અધિકારીઓ અને શાસકોને ફરિયાદ કરી હતી। આ ફરિયાદ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અશ્વનીકુમારની સરસ્વતી સોસાયટી, રામબાગ જેવા વિસ્તારોમાં કેમિકલવાળું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં જોડાતા લોકોને પીવાના પાણીની ભર ઉનાળે મોટી સમસ્યા ઉદ્ભવી છે। છેલ્લા 15 દિવસથી પીવાનું રંગીન પાણી આવતા સ્થાનિકોએ કોર્પોરેટર દિનેશ કાછડિયાને ફરિયાદ કરી હતી, જેથી કોંગ્રેસના કોર્પોરેટરે આ પાણીની તપાસ કરતા નજીકમાં આવેલી 3 જેટલી ડાઇંગ મિલની ગંદા પાણીની લાઇન પીવાના પાણી સાથે ભળી ગયાનું જાણવા મળ્યું હતું, જેથી કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મનપાના શાસક પક્ષને રજૂઆત કરી આ ગંદા પાણીની સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી। આ વિસ્તાર કોંગ્રેસના કોર્પોરેટરનો હોવાથી શાસક પક્ષના પદાધિકારી આ કાળા કામ કરી રહે આ સમસ્યા ન ઉકેલતા હોવાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આક્ષેપો કર્યા હતા। આ મારો અશ્વનીકુમાર વિસ્તાર છે અને આ વિસ્તારનો હું કોર્પોરેટર છું સ્થાનિક। વારંવાર અહીંયા ગંદા પાણીનો સરસ્વતી સોસાયટી, રામબાગ સોસાયટી અને એમાં પ્રોબ્લેમ રહેતો હતો અને છેલ્લા 15 દિવસથી તો સીધું જ ડાઇંગ મિલનું કેમિકલયુક્ત પાણી લોકોના ઘર સુધી, લોકોના ટાંકા સુધી પહોંચી ગયું છે અને 15 દિવસથી ફરિયાદના અંતે શોધખોળ કરતા માલુમ પડ્યું કે બાજુની જે 3 ડાઇંગ મિલો છે એનું ગંદુ પાણી, કેમિકલયુક્ત પાણી સીધું જ પાણીની લાઇનમાં ભળી જવામાં આવ્યું છે અને એ જ પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું છે અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આ સુરત મહાનગરપાલિકા તરફથી આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત કરી, વારંવાર પ્રેશર લાવવામાં આવ્યું, છતાં બી આનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। આજે કામ ચાલુ કર્યું છે, હવે ક્યારે ઉકેલ આવશે એ ખ્યાલ નથી આવતો। આમાં જવાબદાર માત્ર ને માત્ર શાસકો જ છે, કેમ કે એને વારંવાર સામાન્ય સભામાં બી મેં રજૂઆત કરી છે કે મારા વિસ્તારમાં ગંદુ પાણી છેલ્લા 6 મહિનાથી આવે છે, પણ મારી જ્યારે આવી રજૂઆતો હોય કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી એક આ લોકોની નજર જ બીજી હોય છે કે ભાઈ કોંગ્રેસનું કામ છે, ઉડાવી દો આને, એના વિસ્તારમાં બદનામ કેમ થાય એ જ આ લોકોનો હેતુ હોય છે અને વારંવાર સામાન્ય સભામાં રજૂઆત જ્યારે પાણીની કરવામાં આવે ત્યારે હાસ્યમાં ધકેલી દે અને ત્યાંથી સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખવામાં આવે છે અને મારા વિસ્તારમાં જો આ પ્રોબ્લેમો સોલ્વ નહીં થશે તો આગામી દિવસોમાં લોકટોળા સાથે કમિશનરને ઘેરાવ। અશ્વનીકુમારની સ્થાનિક સોસાયટીમાં ઘણા દિવસથી ગંદા અને કેમિકલવાળું પાણી આવે છે। સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। મનપાના શાસકોને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। આવા કેમિકલયુક્ત પાણીની સમસ્યા દૂર કરવાની સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયાએ રજૂઆત અને માંગ કરી છે, તેમ છતાં શાસકોના પાપે સ્થાનિકોએ ગંદા પાણીનો પીવાનો ઉપયોગ કરવો પડે છે। જો આ ગંદા પાણીની સમસ્યા ન ઉકેલવામાં આવે તો સ્થાનિકોની લોકોના ટોળા સાથે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા મનપાના કમિશનર અને મેયરનો ઘેરાવ કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કેમેરામેન હિરેન નિમાવત સાથે ધીરજ સુમરા, NTV ન્યૂઝ, સુરત।